આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરતમાં ચલથાણમાં નહેરમાં એક યુવક તણાયો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ધૂળેટી રમીને નહેરમાં નહાવા પડેલો યુવક તણાયો, જેમાં પલસાણાના ચલથાણા નહેર પરની આ ઘટના સામે આવી છે। શિવમ નામનો યુવાન કેનાલમાં ડૂબ્યો હતો અને શિવમને બચાવવા તેનો મિત્ર અંકિત પણ ગયો હતો। બંને મિત્રો કેનાલમાં ડૂબવા લાગ્યા હતા। અંકિતને મહિલાઓએ સાડીઓ નાખી અને બચાવી લીધો, તો શિવમ નહેરના ધસમસતા પ્રવાહમાં તણાયો। તો કામરેજ ફાયર ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરી નહેરમાં યુવકની હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। સુરતના ચલથાણામાં નહેરમાં યુવક તણાયો, તો બીજી તરફ ધૂળેટી રમીને નહેરમાં નહાવા પડેલો યુવક તણાયો છે। સમગ્ર મામલે તપાસ શોધખોળ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે તુરંત દોડી આવ્યો છે અને કહી શકાય કે યુવકની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકઠા થયા હતા। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી। શિવમ નામનો યુવાન કેનાલમાં નહાવા પડ્યો હતો અને જે બાદ તણાયો, ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો છે। સમાચાર પ્રાપ્ત થયા છે સુરતના ચલથાણમાં નહેરમાં યુવક તણાયો, જેમાં ધૂળેટી રમીને નહેરમાં નાહવા પડેલો યુવક તણાયો છે। સમગ્ર મામલે ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી છે। તો બીજી તરફ પોલીસે પણ જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા છે। તો પલસાણાના ચલથાણ નહેર પરની આ ઘટના સામે આવી। કામરેજ ફાયર ફાઇટર સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે।